દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર નજીક એક જોરદાર વિસ્ફોટ થયાની માહિતી સામે આવી રહી છે. દિલ્હી પોલીસને આ ઘટના વિશે જાણકારી મળી હતી, કે જેના બાદ પોલીસ ટુકડી ઘટના સ્થળે ત્વરિત દોડી આવી હતી. તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની પોલીસના ટોચના અધિકારીઓએ જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ફાયર વિભાગના જણાવ્યા અનુસાર પ્રશાંત વિહારના બંસી સ્વીટ્સ નામની દુકાન નજીક શંકાસ્પદ વિસ્ફોટ થયાની જાણકારી પીસીઆર કોલ પર મળી હતી, કે જેના બાદ ફાયર બ્રિગેડના 4 વાહનો ઘટના સ્થળે ધસી આવ્યા હતા. બંસી સ્વીટ્સની નજીકમાં જ આ વિસ્ફોટ પાર્કની બાઉન્ડ્રી પાસે થયો હતો. મળતી માહિતી અનુસાર વિસ્ફોટ બાદ ઘટના સ્થળે સફેદ પાવડર જેવી વસ્તુ વિખેરાયેલી મળી હતી. આ દરમિયાન પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. પોલીસે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં વધુ માહિતી આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.